હેલો વહાલા વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 25 દુહા મુક્તક હાઈકુ શબ્દનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તે પહેલાં ચેનલમાં નવા આવેલા મહેમાન છો તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેશો. આપણે ચેનલ પર સંપૂર્ણ સાચું સચોટ અને દરેક વિષયનું સ્વાધ્યાય સોલ્યુશન મળી જશે. તો દુહા મુક્તક હાઈકુ જેમના લેખક દુલાભાયા કાગ. તો તેઓ દુલાભાયા કાગનો જન્મ ભાવનગર જિલ્લાના મજાદર ગામમાં થયો હતો. તો મિત્રો સ્વાધ્યાયની શરૂઆત કરીએ છીએ. આ સ્વાધ્યાય તમે તમારી નોટબુકની અંદર પણ લખી શકો છો. પહેલો પ્રશ્ન દુહા નીચે દુહામાંથી લીધેલો છે, જેની અંદર નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, મોટા થયા પછી કવિને કઈ વાતનું દુઃખ લાગે છે? મોટા થયા પછી કવિને પોતાની માના ખોળાથી દૂર જવું પડ્યું એ વાતનું દુઃખ લાગે છે. ત્યારબાદ આગળ પ્રશ્ન 2, કવિને પાછા બાળક થવાની ઈચ્છા શા માટે થાય છે? બાળક થઈને માતાનો ખોળો ખૂંદવા મળે તેથી કવિને પાછા બાળક થવાની ઈચ્છા થાય છે. પ્રશ્ન 3, મા બોલતાની સાથે જ કવિને શું સાંભળે છે? મા બોલતાની સાથે જ કવિને પોતાનું બાળપણ સાંભળે છે. પ્રશ્ન 4, મોટપની મજા કેવી લાગે છે? મોટપની મજા કવિને કડવી લાગે છે. પ્રશ્ન 5, કવિ કાગડા કોને કહે છે? કવિ કાગડા પોતાને કહે છે. મિત્રો વિડીયો સારો લાગે છે તો લાઇક, કોમેન્ટ અને શેર પણ કરી દેશો. પ્રશ્ન 2, દુહા નીચેના પ્રશ્નની મુદ્દાસર નોંધ લખો. જેની અંદર પહેલો પ્રશ્ન છે કવિની દ્રષ્ટિએ બાળપણ. કવિ કાગે પોતાના દુહામાં માતાના સાચા અને નિર્વ્યાજ પ્રેમ વિશે વાત કરે છે. મોટા થયા પછી મા શબ્દ ઉચ્ચારતાની સાથે જ માતાનો ખોળો, તેની હું પ્રેમ બધું એક સામટું સાંભળી આવે છે. કવિ મોટા થયા પછી માન પાન પદ પ્રતિષ્ઠા મળ્યા પણ માતાના વગર તેમને આ બધું ગોઠતું નથી અને જીવન અધૂરું લાગે છે. માતાના પ્રેમ વગર મળેલી મોટા પ્રતિષ્ઠા, માન, મોભ બધું તુચ્છ લાગે છે. જીવનની મજા લેખકને માતા વગર કડવી લાગે છે. પ્રશ્ન ત્યારબાદ આગળ છે મુક્તકમાંથી. તો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, કેવા લોકો મૂર્ખામી ભર્યું જીવન જીવી શકતા નથી? ખુમારીપૂર્વક જીવન જીવી શકતા નથી. તો જોઈએ જવાબ. દશાને જ સર્વસ્વ માની અને વિપરીત દશાથી વિચલિત થઈ જનારા અને દશાના ગુલામ લોકો ખુમારીપૂર્વકનું જીવન જીવી શકતા નથી. આગળ પ્રશ્ન 2, દશાથી ગભરાઈ જનારા કોનાથી જાણ્યા છે? દશાથી ગભરાઈ જનારા લોકો સાચી દિશાથી જાણ છે. પ્રશ્ન 3, કવિએ દશાને કોના જેવી કહી છે? કવિએ દશાને સડક જેવી કહી છે. આગળ પ્રશ્ન 2 મુક્તકમાંથી છે. નીચેના પ્રશ્ન 3-4 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, દશા અને દિશા વિશે કવિનું શું કહેવું છે? તો જવાબ છે, કવિના કહેવા મુજબ આપણા જીવનમાં ક્યારે માઠી ગ્રહ દશા એટલે કે મુસીબતનો સમય ચાલતો હોય ત્યારે મનુષ્ય તેનાથી દુઃખી થઈ હિંમત હારી જાય છે અને એ દશાનો ગુલામ બની જાય છે. આ કારણે મનુષ્ય પોતાની ખુમારી ખોઈ બેસે છે. સત્ય તો એ છે કે મનુષ્ય સાચી દિશાનું ભાન હોતું નથી અને તેથી જ તે દશાને પૂજે છે. ફક્ત ભાગ્યના આધારે બેસી રહેતા કરતાં મનુષ્ય જો ખુમારી દાખવીને મહેનત કરતો રહે તો સફળ થતા કોઈ રોકી શકતું નથી. આમ કવિએ દશાના આધારે બેસી રહેવા કરતાં સાચી દિશા પકડીને મહેનત કરવાનું કહે છે. આગળ છે પ્રશ્ન 2, સડક કોને રોકી નથી શકતી? શા માટે? મહેનત કરનારને સડક રોકી શકતી નથી કારણ કે તેનામાં મહેનત કરીને આગળ વધવાની ખુમારી હોય છે. આગળ છે પ્રશ્ન 1 હાઈકુમાંથી. નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, શાની પીંછી ફરતી રહી? તો અંધકારની પીંછી ફરતી રહી છે. પ્રશ્ન 2, સૂરજના ઉજાસે આંગણું કેવું લાગે છે? સૂરજના ઉજાસે આંગણું મોટું લાગે છે. આગળ પ્રશ્ન 3, માછી શું કરે છે? માછી માછલી પકડવા ઊભો છે. પ્રશ્ન 2 હાઈકુમાંથી છે. નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, અંધકારની પીંછીને દીપ દ્વારા કવિ શું બોધ આપે છે? અંધકારની પીંછી જો ફરી વળે તો આખા જગતમાં ચારે બાજુ કાળો ડિબાંગ અંધકાર છવાઈ જાય છે, પરંતુ જો એ અંધકારની પીંછી જો દીવા પાસે જાય તો એ કંઈ જ કરી શકતી નથી. અંધકારની પીંછી દીવાને પોતાના અંધકારમય રંગથી રંગી શકતી નથી. આ ઉદાહરણ આપી કવિ બોધ આપવા માંગે છે કે અસત્ય ગમે એટલું ઘેરું બની જાય તો પણ એ સત્યના પ્રકાશને ઝાંખો પાડી શકતા નથી. પ્રશ્ન 2, મોરલે ઠાકુર હાઈકુ દ્વારા શું કહેવા માંગે છે? મોરલે ઠાકુર પોતાના હાઈકુ દ્વારા કહેવા માંગે છે કે ઘર મોટું કે નાનું એ મકાનના કદ કે વિસ્તારને આધારે નહીં, પરંતુ એ ઘરમાં રહેતા લોકોને નિષ્ઠા કે પ્રતિષ્ઠાના આધારે નક્કી થાય છે. આ વાત કવિ સૂરજના ઉજાસથી સૂચવે છે. પ્રશ્ન 3, માછી અને માછલી દ્વારા રાવજી પટેલ સી વ્યંજના પ્રગટ કરે છે?
ત્રીજા હાઈકુમાં રાવજી પટેલ મૃત્યુની અનિવાર્યતા જાણવા છતાં પણ જીવવાનો આનંદ માણતા માણસની ઝાડ લઈને ઊભા માછીમાર સામે મોજથી તરતી માછલીના પ્રતીકથી સૂચવે છે. માછીમાર માછલા પકડવા ઊભો છે. માછલીને મૃત્યુની જાણ હોવા છતાં તે આનંદથી પાણીમાં તરે છે અને જીવનનો આનંદ માણે છે. કવિ કહેવા માંગે છે કે માનવી મૃત્યુની અનિવાર્યતા જાણતો હોવા છતાં જીવનનો આનંદ માણે છે. એટલે કે તે રીતે માણસ પણ માછલી જેવો છે એમ કવિ વ્યંજનના પ્રગટ કરે છે. મિત્રો, આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે તમારે અન્ય વિષયનું પણ સોલ્યુશન જોઈતો હોય અથવા તો પછી ગુજરાતીના કોઈ પણ ચેપ્ટરનું સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ છે તો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જશો ત્યાંથી મળી જશે.